આપણું નામ ને પરિચય. આજ રોજ 19/8/2025ના રોજ પ્રેસ કોન્ફરન્સના ગંભીરા ભૂતપૂર બ્રિજના વૈકલ્પિક માર્ગના સંદર્ભે આપણે ભેગા થયા છે, ત્યારે આંકલાવ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ પડિયાર નાઓ અને મારા વકીલ મિત્રો સાથે આજ રોજ સરકારશ્રીને જે અમારી માગણી છે એ વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે. આ માર્ગ એટલા માટે બનાવવામાં આવે, જે રીતે લખનસિંહ દરબાર, સંજયસિંહ રાજ અને અન્ય પ્રેસ કોન્ફરન્સ કરતાઓએ પોતાની વાત મૂકી, એ વાતને સમર્થન કરું છું. આજે ખેડૂતો પોતાની ખેત પેદાશોના માધ્યમથી ચરોતરના, આણંદના, બોરસદ, આંકલાવ તાલુકાના જે ખેડૂત મિત્રો છે એ પોતાની ખેત પેદાશો ઉત્પન્ન કરી અને પાદરા માર્કેટમાં જતા હોય. સાથે સાથે ચરોતરની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી આવી છે, ત્યાં અનેક જંબુસરથી લઈને પાદરા તાલુકાના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અભ્યાસ અર્થે આવતા હોય. અને સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સૌથી મહત્ત્વની બાબત એ રોજગારી અર્થે આંકલાવ અને બોરસદ તાલુકાના હજારો યુવાનો એ પાદરા તાલુકાની અંદર નોકરી માટે કારખાનાઓમાં જતા હોય. આજે એ યુવાનો માટે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે તો એમને જે ઘણી બધી તકલીફો પડે છે એ તકલીફો દૂર થાય. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે આ ગંભીરા અને મુજપર બ્રિજ એ સામાજિક સંબંધોને કારણે પણ એકબીજા સાથે જોડાયેલો છે. આ અનેક સમસ્યાને લઈને આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને આહવાન કરીએ છીએ કે સરકાર સત્વરે વૈકલ્પિક માર્ગના માધ્યમથી આ ખેડૂતો, આ વિદ્યાર્થીઓ, કામદારો, આ તમામનો એક વૈકલ્પિક માર્ગ આપે કે જેથી કરીને એના કારણે આ રસ્તાનું નિરાકરણ આવે. અને આંદોલનકારી જે અમારું આ આહવાન છે એ ફક્ત ને ફક્ત એક આહવાન નથી, પણ એક પ્રકારની અમારી એક રણનીતિ છે. એ રણનીતિમાં અમારે આગળ ના વધવું પડે. સાથે સાથે અમો વકીલ મંડળ એટલા માટે આ સાથે જોડાયેલા છે કે અમે પણ આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં વકીલાત માટે જતા હોય, જંબુસરમાં જતા હોય, અંકલેશ્વર, ભરૂચ, સુરત, ત્યાં સુધી અમે વકીલાત અર્થે જતા હોય. એના કારણે અમને પણ આર્થિક દંડો પડે છે. સાથે સાથે કામદારોને 50થી 60 કિલોમીટરનો ચક્કર મારવો પડે છે. ખેડૂતોને પોતાની શાકભાજી લઈને એમને પણ જવું પડે છે. તો વકીલ આલમમાં પણ આર્થિક આ દંડો ના પડે અને એના માટે આર્થિક જોખમ ના ઊભું થાય. એટલે સરકારના અમારું નિવેદન છે કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે અને જે જાહેરાતો કરે છે એ જાહેરાતોને પૂર્ણપણે સફળતા તરફ લઈ જાય, એવું અમે સૌ આંકલાવ બાર એસોસિએશનના પ્રમુખ અને વકીલ મંડળ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એક જ માંગ એ વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. ઓડિયો ચેક कर आना ऑडियो में तकलीफ है कंप्यूटर में